બનાસકાંઠાના ડીસામાં ભ્રષ્ટાચાર, આરોગ્ય જોખમો રખડતા ઢોર પાણીની પારાયણ સામે નાગરિકોમાં રોષ ભભૂક્યો છે। સ્થાનિક લોકોએ નગરપાલિકા ખાતે એકઠા થઈ રામધૂન બોલાવી અને આવેદનપત્ર સાથે રેલી કાઢી પાંજરા પોર્ટ નજીક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના નિર્ણયનો તીવ્ર વિરોધ થયો છે, કારણ કે તેનાથી પાણી પ્રદૂષણ અને જીનોટિક રોગો ફેલાવાની ભીતિ છે। રખડતા ઢોર અને રસ્તાઓના ખાડાઓથી નાગરિકો ત્રસ્ત છે, જ્યારે ગેરકાયદેસર કતલખાનાઓ અને માંસની દુકાનો સામે કાર્યવાહી ન થતા રોષ વધ્યો છે। બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો પણ ઉઠ્યા છે। કદાચ એને પણ હટાવશો તો અમારી મુખ્ય રજૂઆત છે કે પૂરેપૂરો સર્વે થાય। સરકાર જોડે ઘણી બધી ડીસા તો સરકારી જગ્યાનું ધની છે, ઘણી બધી જગ્યાઓ છે ત્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની શકે છે અને બહુ તંદુરસ્ત અવસ્થામાં બની શકે છે। બીજો ઉદ્દેશ્ય છે કે ડીસા નગરપાલિકા દ્વારા સામાન્ય સભાઓમાં જે પ્રક્રિયાને મ્યુનિસિપલ એક્ટ નીચેની પ્રક્રિયાને ફોલો કર્યા વગર જેમ તેમ રીતે જે ઠરાવો કરી અને ખોટા કામો કરવાના જે પેતરા રચાઈ રહ્યા છે એમની સામે ફોજદારી ફરિયાદો નોંધાવી